બધું સરગમ દીદી માટે કરું છું અને એમના માટે તમે ના પાડશો ને તો પણ હું કરીશ. તમને મારા પર શંકા છે ને કે હું તમારી મિલકતમાં ભાગ માંગીશ? તો એક કામ કરીએ, હું આજે તમને આ કોરા કાગળ પર સહી કરી આપું છું. એમાં તમારે જે કંઈ લખવું હોય ને એ લખી નાખજો. હું સ્વીકારવા માટે તૈયાર છું. જોયું લજ્જા વહુ? જોયું ને? હજુ પણ કોઈ શંકા છે તમને? આ છોકરી જે પણ કહીને ગઈ ને બહુ સાચું કહ્યું એને. અરે કોઈ માણસ તમને ના ગમતું હોય તો એના પર પ્રશ્ન ઉઠાવવાનો હોય, આમ શંકા ના કરવાની હોય એના પર. લજ્જા વહુ, તમે ખાલી રૂપનું દિલ નથી દુભાવ્યું, તમે મારું પણ દિલ દુભાવ્યું છે. પણ મોટી બા, બસ લજ્જા વહુ, તમે જાઓ અહીંયાથી. પણ મોટી બા, અરે તમારી કોઈ વાત નથી સાંભળવી લજ્જા બહુ, હું સાચે જ કહું છું, તમે જાઓ અહીંયાથી હમણાં. રૂપ, રૂપ ખરેખર તમારી દીકરી છે? હા, એ મારી દીકરી છે. એક મિનિટ. જો આ છોકરી તમારી દીકરી છે? આ રૂપ તમારી દીકરી છે? બરાબર રીતે યાદ કરો. હું સાચું કહું છું, આજ મારી દીકરી છે. તમે આને કેવી રીતે ઓળખો છો? અરે મોટી બા, તમે ક્યાં જાઓ છો? હું તમને ક્યાંય ડ્રોપ કરી દઉં? ભાઈ, તમે છો કોણ? અરે મોટી બા, હું આયાન. તમે મને ભૂલી ગયા? ભૂલી નથી, પણ મેં ખરેખર પહેલી વાર જોયા છે તમને. હું નથી ઓળખતી તમને. અરે મોટી બા, તમે મને કઈ રીતે ભૂલી શકો? અરે કેમ આવી મશ્કરી કરો છો મોટી બા? અરે ભાઈ, તમે અજાણ્યા છો મારા માટે, અને હું તમારી મશ્કરી શું કામ કરું? હું તો મારા ઘરનો રસ્તો શોધી રહી છું. ક્યાં છે મારું ઘર? તમારા જ ઘરમાં રસ્તો શોધી રહ્યા છો? આ તો રહ્યું તમારું ઘર. આ મારું ઘર છે? મોટી બા, તમે કેમ આવું કરી રહ્યા છો? મારાથી કઈ ભૂલ થઈ છે? જો ભૂલ થઈ હોય ને તો બે હાથ જોડીને તમારી માફી માંગુ છું, પણ આ રીતે મારી જોડે પારકા જેવું વર્તન ન કરો મોટી બા. આ અયાન અને મોટી બા શું વાત કરે છે? અરે ભાઈ, કેટલી વાર કહ્યું તમને, હું નથી ઓળખતી તમને. અને તમે મારો રસ્તો છોડો, મારે હજુ ઘર શોધવાનું છે મારું. કોઈને પૂછવું આવે તો. ભાઈ, હું ક્યાં રહું છું? મારું ઘર તમને ખ્યાલ છે? મારું એડ્રેસ, હું ક્યાં, મારું ઘર ક્યાં છે? કઈ ખ્યાલ છે તમને? અરે અરે ઉભા રહો ભાઈ તમે. મોટી બા, આ તમારું જ ઘર છે. આ જુઓ, અહીંયા લખ્યું છે કુંદન નિવાસ.
અહીંયા તમારું નામ લખ્યું છે ને? અને આ કોઈ અજાણ્યો છોકરો નથી. આ એ જ છે જેણે પરીનો જીવ બચાવ્યો હતો. યાદ આવ્યું? કઈ યાદ આવ્યું મોટી બા? મોટી બા કઈ વાંધો નહીં, ચલો અંદર. મોટી બા ચાલો અંદર. ચાલો ચલો. આવો મોટી બા. આ જુઓ મોટી બા, આ છે આપણું ઘર અને આ છે આપણો બગીચો. અને આ જુઓ મોટી બા, આ આપણા હિંચકા. અને ત્યાં જો એ છે આપણો તુલસી ક્યાર, જ્યાં તમે રોજ પૂજા કરો છો. કઈ યાદ આવ્યું મોટી બા? મોટી બા કઈ યાદ આવ્યું તમને? મીરા વહુ, શું થયું? અરે આયાન, તું ક્યારે આવ્યો બેટા? શું થયું? મેં કંઈક કર્યું? મોટી બા સમજી ગઈ, સમજી ગઈ. હું પાછું બધું ભૂલી ગઈ. પાછું બધું ભૂલી ગઈ. ભૂલી ગઈ હું પાછું બધું. આંટી, આ મોટી બાને શું થયું? હું કંઈ સમજો નહીં. મોટી બાને અલ્ઝાઇમર છે, એટલે કે બધું જ ભૂલવાની બીમારી. શું? હા, મોટી બા ઘણીવાર બધું જ ભૂલી જાય છે. એમના પરિવારના સભ્યોને, એમની ઉંમર અને એમના ઘરને પણ. જો મોટી બાએ તારી સાથે કંઈ ખરાબ વર્તન કર્યું હોય ને તો એમને માફ કરી દેજે. એમના તરફથી હું તારી માફી માંગુ છું. અરે ના આંટી, તમારે માફી માંગવાની કઈ જરૂર નથી. ના. સારું. મોટી બાને અલ્ઝાઇમર છે. મને ખબર નહોતી કે સામાન્ય લાગતા મોટી બાને આટલી મોટી બીમારી છે. મોટી બા આવી મોટી પરિસ્થિતિમાંથી પસાર થવા છતાંય કેટલી મજબૂતાઈથી રહે છે અને આખું ઘર સાચવે છે. ખરેખર મોટી બાનું વ્યક્તિત્વ ખૂબ જ ઉદાર છે. હેલો, હા સરગમ દીદી. રૂપ, અત્યારે તું બીજા બધા કામ છોડીને હું જે લોકેશન મોકલું છું ત્યાં પહોંચી જા. પણ થયું છે શું? રૂપ, ચિંતા કરવાની જરૂર નથી. હું ધ્વનિત સાથે વાત કરી લઉં છું. તું એની સાથે બસ અહીંયા આવી જા જલ્દી જ. ઠીક છે, હું આવું છું. તમને ક્યારે ડર નથી લાગતો કે તમારું બાળક મારા પેટમાં હશે તો એના ગર્ભ સંસ્કાર વિશે, એના વિકાસ વિશે કે એના ઉછેર માટે? ગરીબ માણસોની તો પડે પડ કસોટી થતી હોય છે, તો પછી તમને મારા પર આટલો વિશ્વાસ કેમ છે? જો રૂપ, આ વિષય પર અમે એવો કોઈ પાક્કો નિર્ણય હજુ લીધો નથી. અને મારું માનવું એમ છે કે માણસ ગરીબ કે અમીર, એની પાસે કેટલી સંપત્તિ છે, કેટલું ધન છે, કેટલા પૈસા છે, એનાથી નથી થતો.